લાય મારું દુઃખ એક બાજુ મૂકી દો, પ્રભુને પહેલા એમના દુઃખની વાત કરું. ભક્તો માટે તો સદાય ગુના માફ જ હોય છે રાજન. પણ મને એ વાત જણાવો ને રાજન, તમને ધન આપી, તમને દોલત આપી, તમને માયા આપી, તમને વળી મિલકત આપી, આવા રાજને રૂડા પાઠ આપ્યા રાજન, છતાં પણ આવી મહાન કષ્ટી ભોગવી મારી સોનાની દ્વારિકાની અંદર આવવાનું કોઈ કારણ તો હશે ને રાજન? અરે ખબર હું એક મારા સ્વાર્થને એક માટે આવ્યો છું. અરે રાજન, એવું તો વળી તમારું કયું સ્વાર્થ છે અને એવું તો વળી તમારું કયું પરમાર્થ છે રાજન? સ્વાર્થ કહેતા હું પાપી પેટની વાંધ્યો છું પ્રભુ. પરમાર્થ કહેતા 12 ગાવ સુધી ભેરમાં નવનો રાખશે. આહા કાળ મચાવી રહ્યો છે પ્રભુ, એનો કઈ ઉપાય કરો. અને હા રાજન, આજ તમે જે ચીજ વસ્તુ આપો લે તો 2 મિનિટ નાની સૌ નવમાં સેવા કરજો રાજન. ના ના રાખ કાલો તો
અરે હા પ્રભુ, જો તમારે પુત્ર દેવો હોય તો આપની જેવો આપની સમક્ષ જગતની અંદર પૂજવા જેવો પ્રભુ, આજ જો તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય. અરે રાજા, આજ મારી જેવો પુત્ર તો આ જગતની માલિક તમને ક્યાંથી ગોતી આપ્યું? અરે હા રાજા, જો તમે ને મારી માંગ હોય ને રાજન, તો સોનાની દ્વારિકાની માલિકો મારી જોડે અનેક વચનો સાથે બંધાવવું પડશે રાજા. અરે હા પ્રભુ, જો તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો તમારા અનેક વચનો રાજા અજમલને મંજૂર છે. હા રાજા, આજ અખિલ બ્રહ્માંડનો માલિક હાર્યો હે, તમને કાળા માથાના માનવી જીત્યા. તેમાંથી પહેલા પુષ્પનું નામ શું રાખવું? અરે હા, જે પહેલા પુષ્પ આપ્યા એના જન્મ ધારણ થાય ને એનું નામ રોડો વિરમદેવ જેવું નામ રાખવું. અરે હા પ્રભુ, તે તમે તમારું પુષ્પ આપ્યું એ પુષ્પનું નામ શું રાખવું? અરે હા રાજન, જે મારું પુષ્પ આપ્યું જેના નામ રાખવાના કારણ થાય ને રાજન, જેવા હું તો એવા નામ રાખજો.
પ્રભુ તો કોઈ નિશાની પણ આવી ગઈ. જો ખરેખર જો તમે રાજા અજમલના વાંજિયા બન્યા, રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરો તો પૂછું મને તમારી કોઈ એવી નિશાની આપો. અરે હા રાજા, આજ આટલા વચન આપવા છતાં પણ તમને વિશ્વાસ નથી એમને રાજા? અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર તમને શું કે બાપુ રે તમે ને બાળક તમે તમારા અનેક એવા ભક્તો થઈ ગયા અને તમે તમારી રાસલીલા બતાવી. તો રાજા અજમલને પણ તમારી રાસલીલા જોવાના ઘણા શોખ છે પ્રભુ. ગરોડ છે ગોમતી કિનારે જઈને 1600 ગોપીઓને લઈ આવો. રાજા અજમલને કાનાની રાસલીલા